આજે જેઠ વદ 6 છે, સોમવાર છે, તારીખ 6/7/2026નું વર્ષ છે. વચનામૃત 9મું છે. વચનામૃત બહુ મહત્ત્વનું છે, એટલા માટે હું હર સભામાં કહેતો હતું. વચનામૃત 9મું, વચનામૃત મધ્યનું 9મું, 13મું અને અંત્યનું 38મું. આ વચનામૃત ઘરણા જેવા છે, તો આ વચનામૃતને હર હંમેશને માટે સંભાળી રાખવા. મહારાજ કે સ્વરૂપ નિષ્ઠાનું બળ હોય અને આ જીવન છે, દેશ કાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર અને દીક્ષા આ અશુભ હોય શુભ હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ જ્યારે અશુભ આવી પડે અને તેમાં બચી જવું, એ તો મહારાજ કે સ્વરૂપ નિષ્ઠાનું બળ હોય તો બચી શકાય, તે સિવાય ના બચી શકાય. સંપ્રદાયમાં ઘણા એવા પ્રસંગો છે કે કટોકટીના સમયમાં પણ એને ભગવાનને પકડી રાખ્યા છે. ભગવાનની સ્વરૂપ નિષ્ઠા હતી તો એમ હતું એને કે મહારાજ બેઠા છે એ કોઈ ચિંતા નહીં. ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય, અને એકાંતિક ભક્ત પણ એને જ કહેવાય, કારણ કે મોટા ભય થકી કરી જાય છે. એને ભગવાનની નિષ્ઠા છે, તે ભગવાન બેઠા છે, બસ મારું રક્ષણ કરશે. મહારાજ કે એને જ સત્સંગી કહેવાય. ભાગવતમાં પણ એ જ વાર્તા પ્રધાન છે. સુપ્તિ સ્મૃતિમાં કંઈક જો વર્તમાન નિયમ લોપાઈ જશે તો મહારાજ કે અમે એને ધ્યાનમાં નહીં લઈએ, પણ મહારાજ કે જો સ્વરૂપ નિષ્ઠામાં બાકી હશે તો મહારાજ કે કોઈ કાળે છુટકારો નહીં થાય, એનો અંત જ નહીં આવે. સ્વરૂપ નિષ્ઠામાં જો ખામી રહી જશે તો ક્યારે ઠેકાણું નહીં પડી છે. એવા પુરુષોત્તમ નારાયણને જાણવા. જે કંઈ દુઃખ થાય છે તે આજ્ઞા લોપે કરીને થાય છે, અને જેને મહારાજ કે આજ્ઞા લોપે દુઃખ થાય છે એ બરાબર થાય છે, જેને એક સ્વરૂપ નિષ્ઠાનું બળ હોય ને કાંઈક નાની મોટી આજ્ઞા, નહીં તો શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે આજ્ઞા લોપે કરીને સુખ થાય છે ને આજ્ઞા પાલન કરે આજ્ઞા લોપે દુઃખ થાય છે ને આજ્ઞા પાલન કરીને સુખ થાય છે. આ નિયમ તો આ જ છે, તો પછી બીજી વાર્તા ક્યાંથી આવી ભગવત સ્વરૂપના નિષ્ઠા? તો કે એનાથી ઉપરવટ છે. ભગવાન સ્વરૂપનું છે એ ભગવાન બાળીને ભસ્મ કરી નાખે, કારણ કે બધાને ઊંધી લાગે છે. ગમે તેનું વસ્તુનું પાપ દિવાલમાં પણ ઊંધી ચડે છે, પણ એક વસ્તુ એવી છે ઊંધી ન લાગે, અગ્નિને ઊંધી ન લાગે. મારે અગ્નિ હોય ને એમાં ઊંધી લાગતો નથી, ઊંધી ન લાગે એમાં. અગ્નિ તો પ્યોર છે, અને મહારાજ કે એ ભગવાન સ્વરૂપનું બળ તો અગ્નિ જેવું છે, ભલભલાને બાળી નાખે, કોઈને જીવ એને રહેવા ન દે, આવું ભગવત સ્વરૂપનું બળ છે. ગામ કંથકોટમાં કતરા ભગત રહે, બહુ ગરીબ પોઝિશન, પરિસ્થિતિ બહુ નાજુક, પણ ભગવાનની સેવા અનન્ય નિષ્ઠાથી કરે. ભગવાનની પાકી નિષ્ઠા, પાકી નિષ્ઠા એટલે મારા પ્રભુ ને મારા સ્વામી મારા પ્રભુ, એના સિવાય બીજી ઉપાસના નહીં. આ જ ગામમાં રામબાઈ કરીને રહે. પરિસ્થિતિ એવી આવી કે પટેલને રામસિંહ દરબાર હતા. હવે એને વિધર્મી રાજાએ એટલે કે મુસ્લિમ રાજાએ ચડાઈ કરી અને એને કહ્યું, છોકરી રામબાઈ બહુ રૂપાળા હતા, એને કહ્યું કે કાં તો ગામ તૂટે છે અને કાં તો તમારી દીકરી મને પરણાવો. તે હવે ઘણી સમજણ થઈ પણ કોઈ સમય ફેરફાર થયો નહીં. આ વાત એમ જ થશે. રાજા જવાન રાજાએ કહી દીધું કે કાં તો દીકરી આપ અને કાં તો ગામ ભાંગવાની તૈયારી રાખ. એટલે પછી રામસિંહ બાપુએ પૂછ્યું દીકરીને કે બેટી શું કરીશું? તો કે મને માન્ય છે, તમારું ગામ ભાંગે અને આખા ગામને તકલીફ થાય એના કરતાં મારું જે થતું હશે થશે. પછી બેન બિચારી ભજનમાં બેઠી કે બાપ તો છૂટી ગયા, રાજાએ છૂટી ગયા, હવે આપણું છે કોણ? એક સહજાનંદ સ્વામી સિવાય કોઈ નથી, અને મહારાજ તો ક્યાં બિરાજતા હોય, અને મહારાજનું અત્યારે દર્શન મારો પ્રભુ મારો માર્ગ કાઢી આપે. પણ નિષ્ઠા છે, મારા પ્રભુ મારું આ સમય રક્ષણ કરશે. અને ભગવાનનું વચન છે કરવું સદા તિન કી રખવારી, જીમી બાલક રાખાઈ મહતારી. મારા અનન્ય ચિંતયંતી યોજના પરિપાસતે તે સમ નિત્ય વિયુક્તાનમ જોગ છે, એનું કાર્ય હું કરું છું. મહારાજ એવા ભક્તની સેવા હું કરું છું. શ્રીજી મહારાજ એ જ રાત્રિએ કંથકોટ આવ્યા, અને કંથકોટમાં પણ પોઝિશન ખરાબ. કચરા ભગતને ઘેર આવ્યા. કચરા ભગતની પોઝિશન બહુ ખરાબ. શાક બકાલું વેચીને પૂરું કરે, ક્યારેક વેચાય ને ક્યારેક નામ વેચાય. એમાં મહારાજ આવ્યા. હવે મહારાજને મુરજી બ્રહ્મચારી બંને સાથે હતા. બેનને થયું ઘરમાં તો કંઈ રાશન છે નહીં,
અને શ્રીજી મહારાજને તો સુવ્યવસ્થિત કરીને જમાડીએ તો જ મહારાજ રાજી થાય ને. એ બેનની નિષ્ઠા જોઈ અને બેને પોતાની એક જ પરણ્યા ત્યારે સાડલો સારો હતો અને એ ગીરવે મૂકી આવ્યા અને તે દિવસે 10-15 રૂપિયા મળ્યા હશે, એનાથી થોડું દરદાગીના હશે. મહારાજને આજે રાજી કરવા છે એટલે એનાથી સીધું લાવ્યા ગીરવે મૂકીને અને મહારાજને જે કંઈ દાળ ભાત શાક રોટલી શિરોપુરી જમાડ્યા. મહારાજ રાજી થયા. મહારાજ કે જુઓ તો ખરા, ઘરમાં કંઈ નથી છતાંય કેવી સેવા કરે છે. બસ મહારાજે કહીને પછી મહારાજને જાઉં તું રામબાઈને ત્યાં. હવે દુઃખીના તો ભગવાન જ ધણી થાય ને બીજું કોણ ધણી થાય? જેમ કે નાંદા જોગ્યાને જ્યારે ઉપાધિ આવી જસન ભોયરામાં ત્યારે મહારાજ છે વિસનગર વરનગર હતા, મુરજી બ્રહ્મચારી સાથે હતા, તો મહારાજ એકલા જ ઉપડ્યા. મુરજી બ્રહ્મચારીને કહ્યું મુરજી મેં તો મહારાજ એવું પણ કરી શકે મુરજી બ્રહ્મચારીને પણ અદૃશ્ય કરીને લઈ જાય, પણ મહારાજ કે તમારું કામ નહીં, આગળ ભોગવવા નદી આવતી હતી. મહારાજ એમાં નદીમાં જઈને જસણ ભોયરાના જે ત્યાં નાંદા જોગ્યાનું મહારાજે રક્ષણ કર્યું. ભગવાનના ભક્તનું રક્ષણ કરવું સદા તેને કઈ રખવારી જીમી બાલક રાખઈ મહતારી. મારા ભક્તનું હું રક્ષણ ના કરું તો કોણ રક્ષણ કરે તારે? આજે પણ એ ભગવાન પ્રગટ બિરાજે છે. ભગવાનના ભક્તનું ભગવાન રક્ષણ કરવા માટે બેઠા જ છે. પણ અનન્ય ચિંતયન તો જન, જો અનન્ય ચિંતન બસ નાંદા જોગ્યાને એક જ થયું કે હવે આના સિવાય બીજું કોણ છે? હવે મારા ભગવાન સિવાય, કારણ કે ત્યાં ગયા હતા ખાલી અમસ્તા ભોળના જસદણ ભોરે અમથા ગયા હતા, પણ તકલીફ શું હતી કે રાજાની હારી અનિષ્ટતા હતી. રાજા ઘૃણ હતો, કૃતઘ્ની હતો. કોઈ નાની મોટી ભૂલ કરે તેના ઘૂંટણ ભાંગી અને સાઈડમાં નાખી દે, રસ્તાની બાજુમાં રીબાયા કરે. એવા રીબાય તો મુજે આ જોઈ ન શકે નાંદા જગ્યા રાજા છે કે ક્રૂર છે, આ ઘાતકી છે. હવે આ તો ભગવાનના ભક્ત કે શું કરી નાખશે આપણે? ત્યારે એ તે ગયા અને નાંદા જોગ્યાને કે મરી જઈશ, કોઈ ચારના ભાવ ન જઈશ, તારો બાપો ભાવ નહીં પૂછે. આવી રીતે લોકોને પરેશાન કરે છે, નિશાસા ખાય છે. કયા ગામનો રહીશ, કયા નો રહીશ? જમપુરીનો અધિકારી નહીં રહે. હવે તો ક્રૂર રાજા હતો. એને કીધું કે વાહ, એક તું બાકી રહી ગયો, એટલે તું ઉપદેશ આપવા આવ્યો અહીંયા કને. મેં તને આમંત્રણ આપ્યું તું પોતે ઉપદેશ આપ, આમંત્રણ નથી આપ્યું, ચેતાવા આવ્યો છું કે આમાં જમના દૂત્યો જમપુરી બમપુરી તારી પાસે રાખ, મારે જમપુરી નથી જોતી. મોટો સ્વામિનારાયણનો તિલક ચાંદલો કાઢીને આવ્યો છો, જાણી લે. ત્યારે તું સવારે સૂર્ય ઉદય થશે અને જો સ્વામિનારાયણ ના આવે તો તારા ઘૂંટણ ભાંગીને હું ત્યાં નાખી દઈશ. પછી તું આખી જિંદગી રીબાયા કરી દે. નાંદા જોગ્યા કે ભારે થઈ. હા ભાઈ, કૂતરાને દૂધપાક ના પવાય બાપા. હા, કૂતરાને દૂધપાક કઈ શું હાલત થાય? આવું થયું. સારું ભારે કરી કે લે આપણી હાલત. નાંદા જોગ્યા એક જ સ્મરણ રાખ્યું, જ્યારે આપત્તિ આવે ને ત્યારે હાથમાં માળા લેજો, સ્વામિનારાયણ. અને એ તો ભજને બહુ ઊંચું થાય હો ભાઈ. એ ભજન કેવું થાય? સ્વામિનારાયણ નાભીમાંથી ભજન થાય. અને એ નાભીમાંથી ભજન થયું પુરુષોત્તમ નાણસ સુધી પહોંચાડી દે. નાંદા જોગ્યાએ એવું ભજન કર્યું અને મહારાજ કહે છે જો નહીં જાઉં ને તો હમણાં ઘૂંટણ ભાંગીને ફેંકી દેશે. જગતમાં આબરૂ નાંદા જોગ્યા નહીં જાય, મારી આબરૂ જશે. જો કોઈ એમ કહેશે જય સ્વામિનારાયણ વાળા આ વટ કરવા જાય છે ને આ હાલત થાય છે. જુઓ મહારાજ પહોંચી ગયા નાંદા જોગ્યાને ત્યાં, અને નાંદા જોગ્યાને ત્યાં જઈને મહારાજે કહ્યું કે બોલાવો તારા જસદણ ભોયરાને રાજાને, ચેતાવો કે સ્વામિનારાયણ આવી ગયા છે. અને સૂર્ય ઉદય પહેલાં શ્રીજી મહારાજ પહોંચી ગયા અને મહારાજને કહ્યું મહારાજ કહે છે રાજન, મારા ભક્તની લાજ મારા હાથમાં છે. હજી હું કંઈ ચાલ્યો નથી ગયો, હું અહીંયા જ બેઠો છું. તારા જેવાના અનંતના કામ પૂરા કરવા માટે બેઠો છું, ચિંતા ના કર, આવી ગયો છું. પછી તો મહારાજે એને ઉપદેશ આપ્યો ને એ સત્સંગમાં આવ્યો વાસ્તુલ ખાચરે. પણ આવી રક્ષા ભગવાન પોતા જ્યાં તકલીફ પડી છે ત્યાં ભગવાન રક્ષા કરી છે. શાસ્ત્રમાં લખ્યું છે ગિરી શિખર પર ટીટોળી બેઠી ગાતી ગોવર્ધન ધારી. ગિરી શિખર પર ટીટોળી બેઠી ગાતી ગોવર્ધન ધારી. એક સમય તેને ત્રસારે લાગી, એક સમય તેને
તૃષ્ણારે લાગી પાયો વિઠ્ઠલ વરવારી રાજબાનની પત રાખો ગુનાય મારા લાખો રાજબાનની પત રાખો. લાખો ગુના હશે મહારાજ માફ કરે એવા છો. ભાઈ એવું આખા પદો કેમ લખે? કાગ કે નાવ કી ગતિ ભઈ મોરી, કાગ કે નાવ કી ગતિ ભઈ મોરી, જ્યાં દેખું ત્યાં જલનિધિ ખારા, જ્યાં દેખું ત્યાં જલનિધિ ખારા, મેરે તો એક તુમ હી આધાર. આ પદ ક્યારે નીકળ્યા છે? મુક્તાનંદ સ્વામીના મોઢામાંથી કટોકટીના સમયમાં નીકળ્યા છે. અને ત્યારે મહારાજે જતને પ્રેરણા કરી, તુમ મોકુ મિલિયો તો આનંદયતી છે, તુમ મોકુ મિલિયો તો આનંદયતી છે, વિસરત સબ દુઃખ બારંવારા, મેરે તો એક તુમ હી આધારા. રસિક શિરોમણી, આ પદ ગાવા, વિચારવા, મનન કરવા. રસિક શિરોમણી તુમ બીનુ મોકે, રસિક શિરોમણી તુમ બીનુ મોકે, લગત હે સબ સુખ જરત અંગારા, લગત હે સબ સુખ જરત અંગાર. એક પર બાવો છરી ઘસે અને એ સમયે આ પદ બોલાય. એક બાવો નાકકન કાપવા માટે છરી ઘસે અને આ પદ નીકળે અંદરથી. તુમ મોકુ મિલિયો તો આનંદયતી છે, તુમ મોકુ મિલિયો તો આનંદયતી છે, વિસરત સબ દુઃખ બારંવાર, મુક્તાનંદ કહે અંતર જામી, મુક્તાનંદ કહે अंतर जामी, क्या समझाऊं मेरे प्रीतम प्यारा, क्या समझाऊं मेरे प्रीतम प्यारा, मेरे तो एक તુમ હી આધાર. રક્ષણ કરવાની જવાબદારી મારી છે. શરીર છે, સુખ દુઃખ આવે એટલે મહારાજ કીધું દેશ કાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર દીક્ષા અને ગુરુ આ શુભે હોય ને અશુભે હોય. ઘણા એવા ભટકાઈ જાય તો શું કરો? મોક્ષ માર્ગથી પાડી નાખે. એ સમયે એક મેરો આશરો, એક હરિનો આશરો કરી લેવાનો તો સુખી થવાય. રામબાઈની પોઝિશન કઠિન આવી, બહુ ભયંકર પોઝિશન આવી. હવે તો શું જવાનું નક્કી થઈ ગયું. રાજ ભાંગવા ના દેવું હોય, કંથકોટ નાનું ગામ, આ બધા ગામ ધણી કહેવાતા. હવે એને ભાંગવાનું ના દેવું હોય તો એને તો જવું જ પડે. પણ ધ્યાનમાં બેસી ગઈ, હે મહારાજ, હે સ્વામિનારાયણ, હે પ્રભુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, હે ધર્મ ભક્તિના પુત્ર, હે યોગ કલા પ્રવર્તક, હે અધર્મનાશક, હે પ્રભુ દયાળુ, દયા કરો. અધર્મ અસરણ તમે છો મહારાજ. ઘણી પ્રાર્થના કરી અને ભગવાન મહારાજે મુરજી બ્રહ્મચારી કહ્યું. મુરજી બ્રહ્મચારી કે આપણે બપોર પછી. મહારાજ કે શું બપોર પછી જશું? અહીં તને ખબર છે આગળ શું કામ છે? મહારાજ તરત રામબાઈને તે પહોંચી ગયા. રામબાઈએ પ્રણામ કર્યા. મહારાજ ખરી વેળાએ તમે આવ્યા, ખરા સમય મહારાજ તમે પધાર્યા. બહુ સુંદર વાત લખી છે. કંથકોટ છપરીની વાત છે. કંથકોટમાં સત્સંગ હનુમાન મંદિર સરસ બનાવ્યું છે. ભક્તિવલ્લભ સ્વામી મારી સાથે ભણતા હતા, પછી ધામમાં વયા ગયા. એના પત્ની બહુ સારા સત્સંગી છે, ત્યાં બહુ સંતોની સેવા કરેલી ઘણી વાર. બહુ હેડંબા જેવી સ્ત્રી છે. પણ એ કંથકોટનો સત્સંગ આજે પણ જારી છે. અને રામબાઈ ત્યાંથી મહારાજને મળ્યા અને મહારાજે કહ્યું, મહારાજ કે શેની ચિંતા કરે છે? તારી લાજ મારા હાથમાં છે. તારી લાજ મારા હાથમાં છે, તારે કોઈ ચિંતાનો વિષય નથી. પણ મહારાજ જવાનને ત્યાં, મુસ્લિમને ત્યાં, અરે મહારાજ કે વાળ વાંકો નહીં થવા દો, જા પ્રેમથી. જ્યાં પ્રેમથી તારો વાળ વાંકો નહીં થવા દો. શું મહારાજ? તો કે હા જવું, હા જા પ્રેમથી જા. મહારાજ કે સારું મહારાજ, આપ જેમ રાજી રહો તેમ. મારે કે રાજી છું, જાઓ. કટોકટીના સમયમાં આપણે આ જ કામ કરાય. ને રામબાઈ ગાડામાં બેઠા. પણ મહારાજ એનું ખાણું પીણું, મહારાજ કંઈ જરૂર જ નથી. ખાણા પીણાની કોઈ જરૂર નથી. અને રામબાઈ ગાડામાં લેવા માટે આવ્યા જવાન લોકો, અને ગાડામાં બેઠા
15 દિવસે એના રાજ્યમાં પહોંચ્યા. ના તો પાણી પીધું, ના તો કંઈ ખાધું, ના પીધું, કંઈ નહીં. પહેલાં જે બેઠા હતા એ કે આ શું છે? આ તો કોઈ સ્ત્રી છે? આ તો કોઈ દેવી છે? આવું થઈ શકે? મોઢામાં ચહેરો પડતો નથી અને 15 દિવસથી પાણી પીધું નથી, ખાધું નથી. આ તો દેવી છે. રાજા મૂર્ખામી કરી, આની સાથે સંબંધ ન જોડાય, આને તો પૂજા કરવા રાખાય. 15 દિવસે રાજ્યમાં પહોંચ્યા. રાજાને બધી વાત કરી કે આપ જે કરતા હશો એ સારું કરતા હશો, પણ આ કોઈ દેવી સ્ત્રી છે. 15 દિવસથી અને એવી મહારાજની વાતોનું બળ પહેલાંને સત્સંગ કરી નાખ્યા. મહારાજે 15 દિવસથી ખાધું નથી, પીધું નથી, પણ એના મોઢાનો એક ચહેરો પડ્યો નથી. આવા એક દેવી જીવ છે. રાજા પણ સમજી ગયો આ ધંધો ન કરાય. રાજાએ કહ્યું ના, આપણે પણ આ કંઈ કરવું નથી, સંબંધ નથી કરવો. 1.5 મહિનો રહ્યા. 1.5 મહિનાને અંતે એ રાજા કંઈ સામે યુદ્ધ આવ્યું. સામેના રાજાએ ચડાઈ કરી, એક બીજા રાજા ચડાઈ કરી અને ચડાઈમાં એનું મૃત્યુ થયું. એનો દીકરો ગાદી ઉપર આવ્યો અને દીકરાએ કહ્યું કે માં, તું મારી માં જ છો. મારા બાપને કારણે અહીં આવી હતી ને, એમ તો મારી માં જ છો. મારી લાજ રાખજે. હું અખંડ સુખી થવું એવું મારા ઉપર મને આશીર્વાદ આપ. મારે કંઈ તમને રાખવા નથી. તમારી ઈચ્છા હોય તો એ રાજ બંગલો બનાવી દઉં, અહીં શાંતિ રહો, મને બહુ તમારા આશીર્વાદ કાયમી મળતા રહેશે. હું તમને મારા બાપને તે તમે આવ્યા છો, હું તમને માં માનું છું. અને જો બા તમારે જવું હોય તો આ બધી સમૃદ્ધિ મારા બાપની મારે જોતી નથી. મારા બાપે મારી કુટીને બધી સમૃદ્ધિ ભેગી કરી છે, એ મારે કંઈ જોતી નથી. મારે નીતિ ન્યાયથી રાજ ચલાવવું છે. આ બધી સમૃદ્ધિ ગાડા ભરીને તમને ત્યાં મોકલાવી દઉં. તમને જે ઉપયોગ કરો એ કરજો. ભાઈએ કહ્યું કે મારા રામભાઈએ કહ્યું કે ભાઈ મારે બેટા અહીંયા રહેવાની ઈચ્છા નથી, મારે મારા દેશમાં જવું છે. હું તો ભગવાન સ્વામિનારાયણને આશ્રિત છું, તો પ્રેમથી જાઓ. કેટલાય ગાડા ભરીને સંપત્તિ બધી એને વહાવી દીધી. શ્રીજી મહારાજને જોગાનું છે કે મહારાજ પાછા તે દિવસે ત્યાં જ હતા. મહારાજને કહ્યું મહારાજ આ બધી સંપત્તિનું શું કરવું? મહારાજ કે જો રામભાઈ, આ સંપત્તિ આસુરી છે, દૈવી નથી, આને ધોઈ નાખવી પડે સંપત્તિ. મારે પણ ધોવી કેવી રીતે? મારે કે યજ્ઞ કરાવ. અને કંથકોટમાં યજ્ઞ થયો અને યજ્ઞમાં ભૂદેવોને દક્ષિણાઓ આપી, જમાડ્યા અને છેલ્લે શ્રીજી મહારાજને દોર દાગીનેથી મઢી દીધા. આખા સ્વામિનારાયણ ભગવાન હાથ પગમાં બધી જગ્યાએ વેઢ વીંટીઓ, કાને કુંડળ, માથે મુગટ જેવા અંદર ઘરેણાં ધારણ કરાવ્યા અને મહારાજને રાજી કર્યા. અને મહારાજે આજીવિકા જેવું રખાવ્યું એની પાસે. મહારાજ રાજી થઈને કીધું રામભાઈ હવે સંભાળીને રહેવાનું, તમારે કોઈ ચિંતા નહીં. એ દરદાગીના પેલા બેને પોતાના દરદાગીના કંથકોટના કતરા ભગતના પત્નીએ પોતાની સાડી જે મૂકી હતી ગીરવે, એ મહારાજ પહેલાં જ ત્યાં ગયા. અતિ દયાળુ છે, અતિ કૃપાળુ છે, ભક્ત વસલ ભગવાન છે. કોઈને ખબર પડે કે ના પડે, ભક્તાધીન છે. શુદ્ધ એકાંતિક ભક્તને ભગવાન આધીન રહે છે. મહારાજ એની પાસે ગયા અને બધા દાગીના, બેને તો શું ખર્ચો કર્યો હશે, સાડી મૂકી હશે, પણ બધો જ જે દરદાગીના જે કંઈ મહારાજ પહેર્યા હતા એ મહારાજ કે કૃપણતા ટાળવા માટે આવ્યો છે. લે કતરા ભગત, આ બધું રાખો અને જે ગીરવે મૂક્યા છો લેતા આવજો અને સુખેથી જિંદગીમાં રહો. આવું છે ભક્તજનો. તો વેતનામૃત મહારાજે કહ્યું અતિ દિવ્ય છે, ભવ્ય છે. સત્સંગમાં વાર્તા નારદ સનકાદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ જ કહે આવી વાત કોઈ દિવસ થઈ નથી ને સાંભળી પણ નથી. કલ્યાણના માર્ગને કોઈ કાળે પડે નહીં. આ વાત એટલા માટે કરી છે મહારાજ કે દેશકાળ ભૂંડા થાય અને કોઈ આધાર ન હોય, લોકો કાંકરિયામાં પડે ને, લોકો કેનાલમાં પડે. કેમ? કોઈ આધાર નથી, ગુરુ નથી, ભગવત સ્વરૂપનું બળ નથી. અને જેને ભગવત સ્વરૂપનું બળ હોય કાંકરિયામાં ના પડે, એ કેનાલમાં ના પડે કે મારા ગુરુ બેઠા છે, હું જઈશ, મળી લઈશ, વાત કરી લઈશ, નીકળી જશે, ગમે તે આપતકાળ થઈ જશે. અથવા તો મારા પ્રભુ બેઠા છે, મારું રક્ષણ કરવા તો મારા સ્વામિનારાયણ ભગવાન બેઠ, ત્યારે બચી જાય. નહીં તો બચાય નહીં. ધર્મથી ચડી જવાય. જે દિવસે નરકમાં પડે ચૂકો એમ થઈ જાય, નરકમાં પડે, નરકમાં એટલે ખાડામાં જ પડે ને શું બીજું કરે ત્યારે. અને મહારાજ કે આ વાત થાય છે એ તો ન ભૂતો ન ભવિષ્યથી એવી વાત થાય છે. આ ઝીણી વાત છે પણ બહુ લોકો, સામાન્ય લોકોને સમજાય એવી વાત છે. ઝીણી વાત પણ બધાને સમજાય એવી વાત છે. આવી વાત કોઈ દિવસે મહારાજ કે થઈ નથી અને થશે નહીં. નારદ સુખ સનકાદિક જેવા જો આ વાત સાંભળે તો એમ જ કહે કે આવી વાત ક્યારે સાંભળી નથી અને સાંભળીશું પણ નહીં. આવી દિવ્ય વાત છે. તો આ કૃતાર્થપણું મનાય છે. ભગવાનની સે પ્રીતિ હોય તો આ સમજાય છે. તે સિવાય ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ધર્માત્મજમ વાસુદેવ